બનાસકાંઠાના વાવ ખાતે ભાજપના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભાજપના આગેવાનો દ્વારા બનાસકાંઠા ખાતે આવેલ વાવથી આ માહિતી સામે આવી છે જ્યાં નાગલા ગામમાં પાણી ભરાયેલું કેનાલમાં નાખતા આવેદન આપવામાં આવેલું છે તો માલસણ બ્રાન્ચ કેનાલમાં નાખતા અપાયું છે આ આવેદનપત્ર ભાજપના આગેવાનોએ આવેદન આપ્યું છે નાગલા ગામમાં ભરાયેલું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે ત્યારે માલસણ બ્રાન્ચ આ પાણી કેનાલમાં નાખી રહ્યું છે જેના પગલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભાજપના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટરને સમગ્ર મામલે લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે નાગલા ગામમાં ભરાયેલ પાણી કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને માલસણ બ્રાન્ચ કેનાલમાં આ પાણી નાખાતા જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો વિગતો મળી રહી છે બનાસકાંઠા ખાતેથી જ વાવ ખાતે ભાજપના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને લેખિતમાં પોતાની સમસ્યાની રજૂઆત કરી છે તો નાગલા ગામમાં ભરાયેલું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે માલસણ બ્રાન્ચ કેનાલમાં નાખતા જ પાણી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો માહિતી બનાસકાંઠાથી સામે આવી છે જ્યાં વાવ ખાતે ભાજપના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે નાગલા ગામનું ખારું પાણી અને પ્રદૂષિત પાણી કેનાલમાં નાખવામાં આવતા જ ખેડૂતોની જમીનને નુકસાન થવાની ભીતિ છે જેના પગલે આ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આજુબાજુના ખેતરોમાં પીવાના પાણીની ડંકી પણ ખારાશવાળી થતાં જ નુકસાન થઈ શકે છે અને આજુબાજુના કુલ 25 જેટલા ગામોના ખેડૂતોની માંગને લઈને આ ભાજપના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે અનેક ગામડાની જમીનને ખારાશવાળી થતાં અટકાવવા માટે આ માંગ કરવામાં આવી છે તો મામલો બનાસકાંઠાથી સામે આવ્યો છે જ્યાં વાવ ખાતે ભાજપના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે લેખિતમાં પોતાની આ સમસ્યાની રજૂઆત નાયબ કલેક્ટરને કરી છે તો નાગલા ગામમાં ભરાયેલું પાણી કેનાલમાં નખાતા જ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્યા સર્જાય છે ખારું પાણી અને પ્રદૂષિત પાણી કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે જેના પગલે ખેડૂતોની જમીનને નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે ત્યારે આજુબાજુના ખેતરોમાં પણ પીવાના પાણીની ડંકી છે જે ખારાશવાળી થતાં જ નુકસાન થઈ શકે તેમ છે ત્યારે આજુબાજુના કુલ 25 ગામોના ખેડૂતોની આ માંગ છે અને આ માંગને લઈને ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી આ સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે